ત્યજ્યતામ, વિદ્વાનો સાથે, બુદ્ધજન એટલે વિદ્વાન, વિદ્વાનો સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. જ્ઞાની પુરુષ સ્વાનંદમાં જ મસ્ત હોય, એને વિવાદ કરવાનો અવસર જ ક્યાં છે? એ પોતાની મસ્તીમાં જ હોય. એ વાદ વિવાદ શું કામ કરે? બે છોકરાઓ હોય, એ રમતા હોય, ઓલો કે હું જીતો ને ઓલો કે હું જીતો, દાદા બેઠા બેઠા હસતા હોય કે નહીં? એમ કે તું ખોટો છો, ઓલો જીતો, તો એ દાદો નથી, તો એ બાળક થઈ ગયો. ખ્યાલ એ હસતો હોય કે જો કેવા ખેલ કરે છે બાળકો. એમ પછી એને પૂછે દાદા તમે કહો, તો કે આમ આઈ જીતો. એક વખત બ્રહ્માજી પાસે ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ, કોણ બે જણા એની પાસે ગયા. ના એ નહીં, માની લો ને કે સુખ ને દુઃખ અથવા ધર્મ અને અધર્મ, શુભ અને અશુભ, શુભ અને અશુભ બે બ્રહ્માજી પાસે ગયા કે બ્રહ્માજી તમને વધુ કોણ ગમે? તો અમે બે તમારા બાળકો છીએ. શનિ નહીં, હા આ શનિનું કહે છે, પણ આ તો શુભ અશુભની જ વાત હતી. શનિદેવ તો કે શુભ આવે ત્યારે સારો લાગે અને અશુભ જાય ત્યારે સારો લાગે, એ ત્યારે મને વધારે ગમે, એમ બધાને વધારે ગમે એમ. એટલે આપણે જોયા રાખવાનું. પછી સારું કે નઠારું એ બધું સાપેક્ષ છે. કોઈ વસ્તુની અપેક્ષા એ સારું હોય જાય. જે વસ્તુ સારી છે એ ખરેખર જ સારી હોય તો બધાને માટે સારી હોવી જોઈએ ને. ભાઈ કેમ બીડી પીવો? અરે એનાથી ફ્રેશ થઈ જાય, તો બધાય થઈ જવા જોઈએ ને. આપણે તો ધુવાડો આવે તો ઉલટી થાય બાજુમાં, થાય કે નહીં? બસમાં જતા હોય કોઈક બાજુ પીતું હોય બીડી તો આપણને ઉલટી ન થાય? થાય ને. પણ જેને બંધાણ હોય ને પીતા હોય એને એનાથી ફ્રેશનેસ થાય. ચા પીતા હોય એને સારું લાગે ને. અમારે અમને તો એ કે મને દવા જેવું લાગેલો, શું કરવાનું? આપણે ચા વગર આંખ ન ઉગડે સવારની, એને દવા જેવી લાગે. જો ચામાં જ આનંદ હોત તો બધાને આવવો જોઈએ ને. એમ બધાને આવવો જોઈએ. અને એકને એક નહીં નથી આવતો. એક કપ આલે, બે કપ, પછી 3 કપ, પછી ના હવે નહીં હો, હવે નથી જતો. કાં હવે બધો બહાર નીકળશે, નહીં તો ઉલટી થઈ જાય. જો આનંદ જ હતો તો પછી વારંવાર આવવો જ જોઈએ. સતત ખાંડ હોય ગળી લાગે, થોડીક ખાવ તો ગળી લાગે, ને જાજી ખાવ તો ગળી લાગે, અંધારે ગળી લાગે ને અજવાળે ગળી લાગે, સવારે સાંજે રાત્રે પોરબંદરમાં ભાવનગરમાં ગમે એનો સ્વરૂપ, એનો ગુણ જ, એનો સ્વભાવ જ હોય. એવી રીતે ગુણ સુખ કોઈનો સ્વભાવ નથી. એ બધું સાપેક્ષ છે. તો કોઈની સાથે કલહમાં ઉતરવાનો જ્ઞાની પાસે અવસર જ નથી, એની પાસે એવો ટાઈમ જ નથી. અને જ્યારે એને સર્વાત્મ ભાવ છે, હું સર્વ છું, બધું જ હું છું, તો કોની હારે વિવાદ કરે? સમજું હું છું ને અણસમજું હું જ છું, તો સમજુ અણસમજુની હારે કેવી રીતે વિવાદ કરવાનો? આ મારો ડાબો હાથ છે ને આ મારો જમણો હાથ, બે હાથ બાજે એકબીજા રે કે નહીં નહીં હું તો શુભ છું, તું તો અશુભ છે, તું આમ આગો રે મારાથી. બે મારા જ છે. આ આંગળી નાની છે ને આ મોટી છે, તો આ નાની છે ને આપણે કપાવા દઈએ? એને લાગે તોય મને જ દુઃખ થાય, અને આને લાગે તોય મને જ દુઃખ થાય. એટલે એવી રીતે જ્યારે સર્વાત્મ દેહમાં, સર્વદેહમાં ઉપસ્થિત પરમાત્મા હું છું એવું જ્યારે જ્ઞાનીને જ્ઞાન થઈ ગયું, ત્યારે કોની સાથે અને શા માટે એ વિવાદમાં ઉતરે? પછી બુદ્ધજન હોય કે અબુદ્ધજન હોય, કોઈની સાથે વિવાદમાં ઉતરતો નથી. વિવાદ ત્યારે જ શક્ય બને જ્યારે દ્વૈત દર્શન હોય, કે બીજું છે એવો ભાવ હોય ને ત્યારે વાદ વિવાદ થાય. પણ બીજું જ નથી ને. અરે હું નથી એવું તો ઠીક છે, હાલો, પણ મારા છે એવું થાય ને તોય વિવાદ ન થાય, તોય આપણે એના પક્ષે ઊભા રહીએ. બે જણા બાદ તો એમાં આપણે કોનો પક્ષ લઈએ? જે આપણાથી નજીક હોય એનો કરીએ ને. મારા થાય ને તો પણ નીકળી જાય, પણ હું જ થઈ જાય તો વાદ વિવાદનો પ્રશ્ન જ નથી રહેતો ને. તો કહે છે કે હજી જો આપણું બુદ્ધ વિવાદમાં ઉતરવામાં આપણે ઇન્વોલ્વ થઈ જતા હોય તો સમજવું કે હજી કંઈક ઘટે છે, હજી સર્વાત્મ ભાવ થયો નથી, હજી અહમ બુદ્ધિ છે, હજી દ્વૈતમાં સત્યતા મને જણાય છે. ભલે જણાય એનો વાંધો નથી, સ્વીકારવી નહીં. જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી દ્વૈત તો દેખાશે જ કે ભાઈ આ આવના બેન છે ને આવની છે, બે મને જુદા દેખાય જ છે. એ દેખાય છે પણ એનો સ્વીકાર નથી કરવાનો. છે બરાબર છે, પણ એ વાસ્તવમાં હોવા ન જોઈએ. બંને એક જ છે, કારણ કે બંને આત્માએ લીધેલા વેશ છે. વેશ જુદા છે, ઉપાધિ જુદી છે. અને ઉપાધિ તો કલ્પના માત્ર છે ને. સપનાની અંદર કેટલું બધું દેખાય છે. સપનું ક્યાં આવે તમને ખ્યાલ છે? હિતા નામની નાળીમાં. અહીંથી આપણે આમ એવું કરાય નહીં, પણ અહીંથી માનો કે એક સળીઓ નાખીએ આપણે આમ ઊંડો, અને પછી અહીંથી ગળામાંથી એક સળીઓ નાખીએ અહીંયા. એ બે જ્યાં ક્રોસ થાય ને અહીંયા વચ્ચેના ભાગે, ત્યાં એક આ વાળ આપણો હોય ને, એના વાળના કટકાની ચીરા કરવાના, 100 ચીરા કરવાના. એમાં 100માં ચીરાનો જેટલી જાડાઈ હોય ને એવી જાડી હિતા નાળી છે. એમાં સપનું આવે.
અને એમાં ઋષિકેશ આવે, ગંગાજી આવે, હિમાલય આવે, હિમાલયમાં આટા મારતા હોય, હાથી આવે, એવા પ્રોસેસર નીકળવું હોય, પેલું સરઘસ નીકળવું હોય એ આવે, સ્વામીજી ભણાવતા હોય, બધા બેઠા હોય, એ બધા ક્યાં સમાતા હશે આટલી કમથી હિતાનાળીમાં? સમય કોઈ દિવસ? એ માત્ર કલ્પના છે બસ. એ જેમ નિદ્રાની કલ્પના છે, સ્વપ્નની કલ્પના છે, એમાં જાગ્રતની કલ્પના છે, એટલો જ ફેર છે. મને વેશ જુદા દેખાય છે નહીં. એટલે હજી જ્યાં સુધી જ્ઞાન નથી ને ત્યાં સુધી દ્વૈત દેખાશે. દેખાય એનો વાંધો નથી, એને સ્વીકારવું નહીં, એને મહત્ત્વ ના આપવું. દ્વૈતને મહત્વ સ્વીકારવું નહીં એટલે એને મહત્ત્વ ન આપવું, તો પાર પડી જવાશે. તો ધીમે 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 એમાંથી આપણું મન વિરત થઈ જશે, નિવૃત્ત થઈ જશે. તો કે જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી વારંવાર એનું આ કરવું. અને જ્ઞાની પુરુષને તો આવો વિવાદ કરવાની જરૂર નથી અને સમય નથી. અહમ, વિદ્વત્તાનો અહમ હોય ને ત્યાં વિવાદ હોય, પણ વિદ્વત્તાનો અહમ જ ન હોય તો, કે હું વિદ્વાન છું એવો અહમ જ ન હોય તો, હું જુદો હોય ને તો અહમ હોય. અહમ એટલે અહંકાર, અહમે લીધેલો આકાર, અભિમાન, માપી લીધેલો હું, એ હોય તો જ વિવાદ થાય. ખરેખર તો વિદ્યા છે ને, કોઈ વિદ્વાન વિદ્યા તો વિનયથી શોભે. આપણે કંઈ વિદ્યા વિનય એને શોભતે, વિદ્યા વિનયથી શોભે, નમ્રતાથી શોભે. એક બહુ મહત્વની વાત એ છે આમાં જુઓ કે પ્રવચન પણ મનનાત્મક હોવું જોઈએ. અમે આ પ્રવચન કરીએ છીએ ને તો એ આપણા ઉપર ઉપકાર નથી કરતા, એને હિસાબે અમારું મનન થાય છે. આવી દ્રઢ માન્યતા સ્વીકારવી જોઈએ, એમ ખાલી કહેવા પૂરતું નહીં. એટલે હું તો બધે કહેવાય છું અને હું માનું છું. હું ક્યારેય કહેતો નથી કે હું મહાન સંત છું. હું એમ કહું હું એક સાધક જ છું ભગવા વસ્ત્રમાં. જ્યાં સુધી તમે પહોંચી નથી ગયા ત્યાં સુધી તમારી જાતને કે દુનિયા તમને ગમે એ માનતી હોય તમે સાધક જ છો. પછી તમે ન સ્વીકારો એટલો અવરોધ છે, એટલો પ્રતિબંધ છે, એ ઉલટાનો નળ છે. એટલે ભલે કહેવાની જરૂર નથી બધી જગ્યાએ કે ના ના હું સંન્યાસી નથી, હું તો સાધક, એવું કહેવાની માનવાની જરૂર છે. બીજા જે માનતો હોય એનો ભાવ છે, એનો પ્રેમ છે, એની લાગણી છે, કંઈ વાંધો નહીં, એનો ભાવ એને ફળ આપશે. એમ કોઈ તમને પ્રણામ કરે તેમ અરે મને કરવાની જરૂર નથી. તમારા અમારે એ બોલે સ્વામીજી એવું કહેતા દ્વારકાવાળા, આપણે પ્રણામ કરીએ, અરે इसमें ક્યાં ફર્ક હે, તમે પગે લાગો તમારી પહેલાં એ પગે લાગે. अरे महाराज પણ प्रणाम तो करो, अरे इसमें क्या फ़र्क है, बस समझ का फर्क है, आप समझ लो तो आप भी संत हो. તો હકીકત વસ્તુ આ જ છે. તો કહે છે કે આ પ્રવચન છે ને એ મનનાત્મક હોવું જોઈએ, ઉપદેશાત્મક કરવાની જરૂર, એનાથી અમારું મનન થાય. પ્રવચન આપનાર હોય એને ઘણું બધું એના માટે વિચારવું પડે, ખૂબ મનન કરવું પડે, ત્યાર પછી આ બધા શબ્દો નીકળે. પોતાને માટે બીજા કરતાં એ પોતાને માટે વધુ હોય. સામે આમ પીરસીએ ને ત્યારે બીજા માટે તો લાભદાયક છે જ, પણ પોતાના માટે આ બધી વસ્તુઓ વધારે હોય. જ્યારે શબ્દો વ્યક્ત કરવામાં આવે ત્યારે પોતાની સમજ સ્પષ્ટ થાય. જોજો તમને એક પ્રશ્ન હોય ને, મને ઘણા પ્રશ્ન ફોન કરીને પૂછે કે સ્વામીજી આ સમજાતું નથી, લાંબુ પૂછે. હું બરાબર, વાત તમારી સાવ સાચી છે. હવે આનો હું તમને જવાબ આપું ને તો તમને એકને જ જવાબ મળે, પણ તમે મને પ્રશ્ન લખીને મોકલો ને તો હું એનો વિડીયો ઉતારીને આપણા ગ્રુપમાં મૂકું તો બીજા કેટલાયને લાભ મળે. તો કે એ વાત સાચી, 2-3 દી સુધી પ્રશ્ન જ ન આવે. પછી ફોન સ્વામીજી હા સમજાતું નથી કેમ લખવું એમ. કારણ કે પ્રશ્ન તમે લખો ને 50% પ્રશ્ન સોલ્વ થઈ જાય. તમે લખજો, તમને જે પ્રશ્ન થાય ને તમે એક વખત લખજો તો અડધું સમાધાન તમને મળી જાય. એમને વગર ઓલાય, કારણ કે એટલી તીક્ષ્ણતાથી, એટલી સૂક્ષ્મતાથી આપણે વિચારતા નથી, એટલે આપણને પ્રશ્ન છે. જે પ્રશ્ન થાય તમે લખજો. લખો એટલે એક તો પ્રશ્ન સ્પષ્ટ થાય, અને સામાન્ય ઉપર નીચેના પ્રશ્નો તો એની મેળાએ સોલ્વ જ થઈ જાય. હા એટલે આ તો સમજાય છે મને, આ પૂછવાની જરૂર નથી, એવું થઈ જાય તરત. એટલે આ છે ને વક્તા જ્યારે બોલે ને ત્યારે એને પોતાની સમજ સ્પષ્ટ થાય, પોતાની કચાશ દેખાય કે અહીંયા ભૂલ છે, જો આ મારે કરવાની જરૂર હતી. એમ બોલવા માટે એને પહેલાં વાંચવું પડે, મનન કરવું પડે, અને મનન કરે ત્યારે એને પોતાની આ ભૂલો, ત્યારે પોતે સાવધાન અને પરિપક્વ થાય. આ વક્તા જ્યારે એ પણ વિદ્વાન છે એવું અભિમાન રાખે તો આ કશું જ ન થાય. અને હું બીજાના પર ઉપકાર કરું છું, હું તો મોટો ઉપદેશક છું, તો ડૂબી ગયા, તો પૂરું થઈ ગયું. આ મારા માટે છે, મારું ચોખ્ખું થાય છે ને એ બાને. ભલે આપણે પ્રવચન કરીએ છીએ, લોકોને એનો લાભ મળે છે બધી વાત, પણ આપણું તો ચોખ્ખું થાય છે. હજી ઘણું મેલ ગુગડું અંદર ભર્યું હશે, આપણે સ્વીકારી લીધું છે કે આમ નહીં આમ કંઈક હશે, આવું કંઈક હશે. એમ પછી સ્પષ્ટ થાય કે આવું કંઈક નહીં, આમ જ છે, આટલી સ્પષ્ટતા થાય. તો કહે છે કે જ્ઞાન પરિપક્વ કરવા માટે પ્રવચનનો ઉપયોગ થવો જોઈએ, પોતાના ખ્યાલને બીજા ઉપર ઠોકી બેસાડવા માટે નહીં, અથવા તો
અન્યથી પોતાની જાતને શ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે પણ પ્રવચન થવું જોઈએ ને. પોતાની જાતને શ્રેષ્ઠ સિદ્ધ કરે એ શું કરે? મેં સાંભળ્યા, તમે સાંભળ્યા હશે ઘણા લોકોને, અત્યારે છે ને પહેલાંય હતા ઘણા મહાત્માઓ, જાણે કે આપણને વઢતા હોય ને ઢખતા હોય ને એવી રીતે. અરે પણ તમે આપણે તો ગભરાઈ જઈએ, સાંભળતા સાંભળતા ગભરાઈ જઈએ. મહાત્મા તો કેટલા નમ્ર અને કેટલા સાલસ હોય ને. ભલે હોય અમુકનો સ્વભાવ છે એ કંઈ એનું મહાત્માપણું એનાથી નક્કી નથી થતું, પણ કહેવાનો અર્થ છે કે જાણે કે વઢતા હોય, આપણને ધખતા હોય, આપણને ઉતારી પાડવા માગતા હોય, એવી આપણને તો શું કહેવાય, પેલી ગિલ્ટી ફીલ થવા માંડે, લઘુતા ગ્રંથિ, અરે આપણે તો આવા છીએ એવું મને થવા. ખરેખર એ ન હોવું જોઈએ. વક્તાએ એ રીતે પોતાની વાત રજૂ કરવી જોઈએ કે સામેવાળાને ખૂંચે નહીં, એને પોતાની એમ ન લાગે કે અરે હું તો સાવ નકામો છું, હું તો શું કહેવાય પેલું ફેલિયર છું, આવું ન થઈ જવું જોઈએ કે મેં તો કાંઈ કર્યું નહીં, મને તો કાંઈ સમજાતું નથી. ભલે એને પોતાની રીતે થાય બરાબર છે. વક્તાએ પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા કે સામેવાળાને ઉતારી પાડવા કે એને વઢવા ધકવા માટે પ્રવચન કરવાનું નથી. એણે પોતાની સમજને સ્પષ્ટ કરવા માટે આ શબ્દો વ્યક્ત કરવાના છે ને એમાંથી કોઈને લાભ થતો હોય તો લાભ લે, અને કોઈને પ્રશ્ન હોય તો હું જે સમજો છું એ તમને હું કહી શકું, અને શાસ્ત્રએ જે કીધું છે એના આધારે હું કહી શકું કે ના આમ નહીં પણ આમ જ હોય. હું માનું છું આમ જ હોય એ ન ચાલે. હું તો કેટલું માનું છું, હું માનું એ બીજા ઓલો નથી. જો કે ભાઈ મકાન બનાવ્યું ને પછી એના મિત્રને બોલાવ્યો કે જો આ મકાન બનાવ્યું, જો તું કેવું છે કે અમે આવતી પૂનમે અહીંયા રહેવા જવાના છીએ. તો જોયું હા મકાન તો સરસ છે, પણ મને લાગે છે કે આ બારી મારું માનવું છે કે આ બારી અહીંના બદલે અહીંયા હોત તો સારું. હવે તારી ઘરવાળી નથી માનતી અને મારું માનવું છે કે એલા કે હવે તોડીને અહીંયા મૂકવાનો છે, તો પહેલાં ક્યાં ગયું? પહેલાં કેવું હતું ને. એટલે આમાં માન્યતા ચાલતી નથી. પ્રમાણ જોઈએ, અને એ કેનું પ્રમાણ જોઈએ? શાસ્ત્ર પ્રમાણ. અતિન્દ્રિય વિષયે શાસ્ત્ર પ્રમાણ. આ આપણા ઇન્દ્રિયોનો વિષય નથી. શાસ્ત્રનું પ્રમાણ રજૂ કરીને વક્તા આ વાત કરે, અને એ જાણે છે માટે એ શ્રેષ્ઠ છે એવું નથી. એ જાણે છે માટે કહે છે જેથી એનું જ્ઞાન વધુ સુસ્પષ્ટ થાય, એટલા માટે આવો ભાવ રાખવો જોઈએ. જો સાધક ના આચાર વિચારમાં શિસ્તબદ્ધતા અને સાવધાની ન હોય તો માનસિક સંઘર્ષો જન્મે. હજી જ્ઞાન થયું નથી, હજી સાધક છે, ઉચ્ચ કક્ષાનું સાધક થઈ ગયો હવે, તો આત્મચિંતનમાં મન કેન્દ્રિત થાય નહીં. અને એ આત્મચિંતનમાં મન કેન્દ્રિત થાય એના માટે હવે ચોથા શ્લોકમાં સરસ મજાની સૂચનાઓ આપવામાં આવે. જો આપણે એક વખત બોલીએ પછી એને સમજીએ. ક્ષુબ્ધા છે કે સુધા છે? ક્ષુધા છે, ક્ષુબ્ધા છે ને. હા આમાં જરા મને સ્પષ્ટ, હા એ તો છે. ક્ષુબ્ધાદિશ્ચ ચિકિત્સ્યતાં પ્રતિદિનમ ભિક્ષૌષધં ભોજ્યતામ સ્વાદન્નમ ન તુર્યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ શીતોષ્ણાદિવિષહ્યતામ ન તુ વૃથા વાક્યમ સમુચ્ચાર્યતામ ઔદાસીન્યમભીપ્સ્યતામ જનકૃપાઃ. નૈષ્ઠુર્યમુત્સૃજ્યતામ. હા શું કે છે? સાધકે એના જીવનમાં થોડીક સાવધાની આવે, થોડીક શિસ્તબદ્ધતા આવે તો આ માર્ગે ઝડપથી આગળ વધી શકાય. એટલે થોડીક સૂચનાઓ આપે છે કે આ બધી વસ્તુઓને તમારે તમારા જીવનમાં શિસ્તમાં ધારણ કરવી, શિસ્ત રૂપે ધારણ કરવી જોઈએ. એમાં પહેલું છે ક્ષુત વ્યાધિ. ક્ષુદ એટલે ભૂખ અને વ્યાધિ એટલે બીમારી, રોગ. ક્ષુત વ્યાધિશ્ચ ચિકિત્સ્યતામ. આના બે અર્થ થાય છે, ભૂખ અને વ્યાધિ, અથવા ભૂખ રૂપ વ્યાધિ. ભૂખને જ વ્યાધિ ગણવામાં આવે છે. બે રીતે આપણે એને સમજશું.
એની ચિકિત્સા કરવી જોઈએ, એનો ઉપચાર કરવો જોઈએ. શરીરમાં ક્ષુધા નામે એક એવો વ્યાધિ છે જેને રોકવાનો કોઈ ઉપાય નથી. મને ભૂખ જ ન લાગે એવું થાય. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ભૂખ લાગવાની જ છે. એક દિવસ ન લાગે, 2 દિવસે લાગે. કદાચ કંઈ માની લો કે તમે કોઈ એવા પાંદડા કે વનસ્પતિ કે એવી કંઈ ઔષધિ ખાધી તો 3-4 દિવસ ભૂખ ન લાગે. એવું કહે છે કે હિમાલયમાં એવી ઔષધિઓ છે, ઋષિઓ હોય ગોતીને. હા, અમુક જગ્યાએ ગિરનારમાં હશે, કદાચ ઘણી જગ્યાએ હશે, પણ પછી લાગવાની તો છે જ એમ. એનો કોઈ ઉપાય નથી. આ ક્ષુધા નામની વ્યાધિને નિવારવાનો કોઈ ઉપાય નથી. એટલે એની ઉપેક્ષા ન કરતા શરીરના ધર્મ તરીકે ભૂખ તરસને સ્વીકારવી અને યોગ્ય માત્રામાં એને સંતોષવા માટે યોગ્ય પ્રયત્ન કરવો. જો આ 2 યોગ્ય સમજવા જાય. યોગ્ય માત્રામાં એને સંતોષવા માટે યોગ્ય પ્રયત્ન કરવો. યોગ્ય માત્રામાં એટલે ભૂખ લાગી છે માટે અહીં સુધી ઠાંસીને ભરી લે એવું ન કરવું. એવું કરવાથી શું થાય? તમસ વધે શરીરમાં અને તમારી સાધના અટકી પડે. અને સાવે ન ખાય, ના હું તો ખાઈશ જ નહીં, તો શરીરમાં અશક્તિ આવી જાય. અને અશક્તિ આવે તો પણ તમે સાધના ન કરી શકો. એ જ રીતે શરીરમાં કાંઈ વ્યાધિ હોય તો એક ખાલી માથું દુખતું હોય ને બાપુ, ત્યાં સુધી અધ્યયન કરવાનું મન ન થાય. કારણ કે મને તો આ બહુ અનુભવ છે સરદર્દનો, માથાનો. એટલે આપણે સહન કરીએ જેટલું થાય એટલું, પણ એમ લાગે કે હવે આ વધારે થશે ને તો પછી હું અધ્યયન નહીં કરી શકું, તો ફટ દઈને એક ગોળી મારી લેવાની. પછી એમાં પછી બીક નહીં રાખવાની. અરે બહુ ખાસો પછી આ નુકસાન કરે, હવે આમાં હું નુકસાન કરવાનું, આમાં હું બાકી રહ્યું છે નુકસાન કરે. અને હવે જીવવાનું કેટલું છે આપણે? 70-80 પહોંચ્યા હોય પછી હવે કાંઈ કશો ફેર ન. હવે શરીર ટેવાઈ ગયું હોય એનાથી, એને પચાવવા માટે શરીર સક્ષમ. ભગવાને એવું શરીર બનાવ્યું, તમે લોઢું પેટમાં ગયું હોય ને તો અમુક સમય લોઢું પચી જતું હોય. આ શરીરની રચના જ એવી છે એમ. એટલે એની કંઈ બહુ ચિંતા જાજી નહીં કરવાની. એક જ ધ્યેય રાખવાનું. હવે આપણે શરીરની સામે દ્રષ્ટિ રાખવાની જ નહીં. દ્રષ્ટિ રાખવાની મારે જ્યાં પહોંચવું છે એ લક્ષ્ય માટે. એમાં મને જે વિક્ષેપ થતો હોય એ નિવારવા માટે જે કરવું પડે એ કરવાનું. દવા લેવી પડે તો દવા લેવાની, ભૂખ લાગે તો ખાઈ લેવાનું, તરસ લાગે તો પી લેવાનું. મેં એનું કીધું કાલે એક મહાત્માને કોઈ પૂછ્યું, તમે આવી સ્થિતિમાં અખંડ આનંદમાં રહ્યો છો તો તમે શું કરો છો? કયો તો અમે કરીએ એમ. તો કે ભૂખ લાગે ત્યારે ખાઈ લઉં, ઊંઘ આવે ત્યારે સૂઈ જાઉં. પણ ઊંઘ આવે ત્યારે, ભૂખ લાગે ત્યારે, આપણે ત્યારે નથી કરતા. આપણે તો ભાઈ 7 વાગ્યા એટલે હવે ટાઈમ થઈ ગયો, જમવા આવી જાઓ. અહીંયા તો ઠીક છે, આશ્રમ છે એટલે બધા નિયમો હોય, પણ ઘરે આવું થતું હોય છે. અને જનરલી આપણે જો રેગ્યુલર રહેતા હોય ને તો એ સમયે આપણને ભૂખ લાગે છે એમ. શરીર જ તમને બોલાવે એમ. એવી રીતે અન્ન ગ્રહણ અને મળ ત્યાગ આ બંને વસ્તુ નિયમિત હોય ને તો તમારું શરીર તમને બહુ કનેડશે નહીં. એક નિયમ કરી નાખો, આટલા વાગે આ કરવાનું, બસ આટલા વાગે જાગવાનું, આટલા વાગે સૂઈ જવાનું, આટલા વાગે ખાઈ લેવાનું, આટલા વાગે લેટ્રિન જવાનું, બસ. પછી એની હાજત લાગે કે ન લાગે એ તમે જઈ આવો તો પછી શરીર નડશે નહીં. ભૂખ લાગી હોય કે ન લાગી, જેટલી લાગી હોય એટલું ખાઈ લો, તમારો ટાઈમ થઈ ગયો, ખાઈ લો, બસ. એ થોડાક દિવસ કરશો એટલે પછી અરે મારે કંઈ હું 5:30 પોણા 6 જમું. 5:30 પોણા 6 કેમ ભૂખ લાગે? ખાવા માંડો એટલે લાગશે, બપોરે નહીં જમવાનું. મારી મને ઘણી વાર પૂછે પછી રાતે તમને ભૂખ ન લાગે? મેં તો કેટલા વર્ષથી આ જ દશા છે તો ટેવાઈ ગયું છે શરીર, યાદ જ ન આવે ને પછી રાત્રે. નહીં તો જનરલી વહેલું ખાધું હોય પછી જાગો તો તમને ભૂખ લાગે, અને છતાંય લાગે તો એનો ઉપાય કંઈક કરવાનો એમ, થોડો ઘણો એમ. એકાદી ખજૂરની પેચી ખાઈ લેવાની, ખજૂર ખાવ એટલે તમને આખો દિવસ ભૂખ ન લાગે. પચવામાં ભારે હોય ને એટલે માથાકૂટ નહીં. આવા ઉપાય શોધી કાઢવાના. તો કહે છે કે એની શરીરના ધર્મો તરીકે સ્વીકારી યોગ્ય માત્રામાં અને યોગ્ય પ્રયાસ દ્વારા એનું નિરાકરણ કરવું જોઈએ. યોગ્ય માત્રામાં એટલે કેટલી? તો એ દરેક પોતે નક્કી કરવાનું કે મારા માટે કેટલી યોગ્ય છે. દરેકના શરીર પ્રમાણે અને નાનપણથી તમે જે રીતે આવતા હોય એ પ્રમાણે. આપણને એમ જમવા બેસે ને મહાત્માઓ તો એક મહાત્મા છે એ આટલાક જ ભાત લે, અને એક મહાત્મા આમ હિમાલય બનાવે આખો, અને વચ્ચે મોટું તળાવ કરીને આમ અંદર નાખીને પછી આમ લાડુ વાળી હોય, સાઉથ ના હોય આટલો ભાત ખાય. હવે એટલો ભાત આપણે આખા ઘરને થઈ જાય. પણ એ પાછા રોટલી બહુ આગ્રહ કરો તો એકાદી અડધી માન ખાય, અને આપણે 4 રોટલી દબાવતા હોય. એટલે એનું સંતત્વ નક્કી નથી કરતા. એ એના જન્મના એના શરીરના ધર્મો છે, પહેલેથી જ એના શરીરને એવા સંસ્કાર મળ્યા છે, એટલે એને એની જ જરૂર પડે અને એ જ એને ફાવે. આજ માતાજીનું કહે ભાઈ આપણે અહીંયા મગફળી થાય છે, જન્મથી મગફળીનું તેલ ખાતા એવા છે, તો આપણા માટે એ જ શ્રેષ્ઠ છે. પછી પામોલીનનું કે પછી સૂર્યમુખીનું ખાવાની જરૂર નથી, અને એ ખાવ તો એ ફાયદો કરે નહીં એમ ટૂંકમાં. એટલે કહેવાનો નથી છે કે પ્રમાણ કેટલું અને કઈ વસ્તુ ખાવી એ દરેકે પોતે નક્કી કરવાનું.
પછી એનાથી કંઈ તમારું સંતત્વ કે તમારું શ્રેષ્ઠત્વ નક્કી નથી થતું. એ શરીરના ધર્મો છે ને, ત્યાં રહેવા દો ને. એમ તમે તમારી જાતને જુદી કાઢી લો, પછી એ શરીરને જે ટેવ હોય એ ખાવા દો, જે ટેવ છે એ રીતે રહેવા દો. તો કેટલું અન્ન લેવું એ પ્રમાણસર, તો દરેકે એનું આપણે જોયું હતું ને આની પહેલાં કે તમારું અડધું પેટ ભરાય એટલું અન્ન લેવું, અને એના પછીનો પા ભાગ છે એ પ્રવાહી લેવું. અડધું પેટ ક્યારે ભરાય એ દરેકના પેટ ઉપર આધાર હોય. કોઈ 4 રોટલીથી ભરાય, કોઈને અડધી રોટલીથી ભરાઈ જતું હોય એમ. અને પોતાની પ્રકૃતિ પ્રમાણે અન્ન લેવું. મને ફાવતું ન હોય તો પછી ન લેવું એમ. પણ આ તો બહુ સારું હો, શરીર માટે બહુ સારું. પણ હવે મને એ ખાવાથી માતાજી કે મને સિરસ નીકળે તો હું કામ ખાઉં? તો એટલે ન ખાવું જોઈએ ને ખરેખર. તો મારી પ્રકૃતિને અનુકૂળ નથી એ નહીં લેવાનું. આટલું ધ્યાન રાખવાનું, કારણ કે આ શરીરના ધર્મોને આપણે સાચવશું નહીં તો આ શરીર આપણને કામ નહીં કરવા દે. પણ શરીરને જાજા આડપંપાડ કરવાની જરૂર નથી પાછી. એમ બહુ લાડ લડાવવાની જરૂર નથી, બેદરકારી નથી રાખવાની, અને એના તરફ દ્રષ્ટિએ નથી રાખવાની. બસ એને એક આપી દીધું, એનું કામ પતી ગયું, પૂરું થઈ ગયું. હવે એ એનું કામ કરશે. એક વખત એને શું કહેવાય, એને પેલો જેમ બેંકમાં હપ્તો આપણે ચૂકવીએ ને એમ એનો હપ્તો ચૂકવી દેવાનો બસ. પછી ઉઘરાણી ન આવે એમ. નહીં તો શરીર ઉઘરાણી કર્યા રાખે ને, ભૂખ લાગી હોય ને આપણે અધ્યયન કરતા હવે કઈ બેલ પડશે, કઈ જમવાનું થશે, કઈ જમવાનું થશે. મન આપણું ત્યાં જ હોય ને, અમારે જ નહીં, કઈ હવે જમવાનું થશે થાય ને, બહુ ભૂખ લાગી છે, કઈ જમવાનું થશે એમ. એટલે પછી એમ મોટે ભાગે બહેનો ભાઈઓ પણ કંઈક ને કંઈક ડબરા ભરીને રાખતા હોય પોતાના થેલામાં, થોડુંક રાખે, પછી થોડુંક ફાંકી લે એમ. પણ એ સારું છે, હું તો કહું છું મારી દ્રષ્ટિએ તો એ સારું, કારણ કે મન તો ઠેકાણે આવી જાય, નહીં તો મને એમાં જ રહે. પછી આ ન થાય ને, આ કાંઈ ન થાય. તો કહે છે કે પણ જેણે સંન્યાસ ધારણ કર્યો છે મહારાજ, એ શું કરે? હવે એને તો કાંઈ 5:30 રસોઈ થઈ જાય કે એવું તો હોય નહીં એમ. અથવા એને માની લો કે જે ભાવતું હોય ફાવતું હોય. તો મેં સંન્યાસ લીધો ને ત્યારે મેં પહેલાં એક વખત સ્વામીજીને પૂછ્યું હતું કે સ્વામીજી સાત્વિક અન્ન લેવું આવું આપણું શાસ્ત્ર કહે છે. હવે માનો કે આપણે તો અત્યારે હવે એવી ભિક્ષાટન કરતા નથી, પણ ભિક્ષા લઈને જે સાધુઓ જમતા હોય એ ક્યાં સાત્વિક ગોતવા જાય? એ ઘરમાં જેવું બન્યું છે એવું જ આવવાનું છે ને ભિક્ષામાં તો. એટલે ખરેખર તો અન્ન લેતા જ નથી એ લોકો, એ બ્રહ્માર્પણ કરીને પ્રસાદ લે છે. જ્યારે બ્રહ્માર્પણ તમે કરો એ ભાવથી અને પ્રસાદ તરીકે ગ્રહણ કરો એટલે એ સાત્વિક થઈ ગયું. પછી અસાત્વિક નથી રહેતું ગમે એ હોય તોય, કારણ કે બ્રહ્મને અર્પણ તમે કરેલું છે. તમારો એમાં બ્રહ્મ, અન્ન બ્રહ્મેથી આ મેં કીધું જ છે આપણા શાસ્ત્રોમાં, અન્ન બ્રહ્મ છે, એને બ્રહ્મ સમજીને લો. અને આપણે તો કેવું પેલું જો અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે, પછી જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. હું શેના માટે ભોજન કરું છું? કે મારું જ્ઞાન વધે અને વૈરાગ્ય. જ્ઞાન એટલે વિવેક, વિવેક જ્ઞાન, વિવેક અને વૈરાગ્ય દ્રઢ થાય એના માટે ભિક્ષાન દેહી ચ ભગવતી અથવા પાર્વતી જે હોય, તો એના માટે આપણે આ ભિક્ષા લઈએ છીએ. અને ભિક્ષા પહેલાં તો હું ઋષિકેશ શિબિરમાં જતો ને તો બધા એમ કે ચાલો ભિક્ષા લેવા. હવે ભિક્ષા તો સંન્યાસી લે, આપણે શું કામ ભિક્ષા લે? આપણે તો બહુ થાય તમે એમ કહો પ્રસાદ લો. એ પ્રસાદ જનરલી વૈષ્ણવોમાં પ્રસાદ તરીકે પ્રખ્યાત હોય. હવે વૈષ્ણવ હતા એટલે પહેલાંથી એવું પ્રસાદ કહે તો બરાબર કે ભગવાનનો પ્રસાદ. ભિક્ષા અમે શું કામ ભીખ માગીએ? તો કે નહીં, ભિક્ષા જ સમજવી. ભિક્ષાનો અર્થ એ છે કે આ ઓગળે. ભિક્ષા તો માગીને હોય ને, હું શેનો માગું એ નીકળી જાય. એટલે સંન્યાસીને ભિક્ષાટનનો અધિકાર આપવામાં આવ્યો છે. ક્ષુધારૂપી વ્યાધિની નિવૃત્તિ સંન્યાસી કેવી રીતે કરે? તો કે છે એના પછીના સૂત્રમાં પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતામ. દરરોજ ભિક્ષારૂપી ઔષધ લેવું, ખાવું. તો ભિક્ષારૂપી ઔષધનું સેવન કરવું. ક્ષુધા એ પ્રતિદિન અનુભવાતો વ્યાધિ છે, અને ઔષધ ભિક્ષારૂપી અન્નથી એનો ઉપચાર કરવો જોઈએ. સંન્યાસી માટે આપણા શાસ્ત્રોમાં ભિક્ષાટનનું વિધાન છે, અધિકાર આપવામાં આવ્યો છે કે તમે ગ્રહસ્થી પાસેથી ભિક્ષા લઈને માગીને ખાઈ શકો. ભિક્ષા ન લઈને હાથે બનાવી લે હું વાંધો, ઘરે ઘરે લેવા જાય ને એમાં અવનીબેન પછી આપણને. પણ એ એટલા માટે એ એમ કહે ને કે મેં કીધેલું છે બીજા મહાત્માઓને, જ્યારે પૂર્વાશ્રમમાં તો અકલ નહોતી ત્યારે, હા પાડા જેવા છો, માગીને ખાવ છો, શરમ નથી આવતી? હાથ પગ ભગવાન દીધા, કમાઈને ખાવ ને. આવું કહે ને કોક તો કહે કે નહીં, તો આપણો અહંકાર ઓગળે, આપણું અપમાન થાય ને. મને કીધું એ મને કાંઈ ન હાલે, એ ન આપે, ગાળો દે તો કાંઈ વાંધો નહીં, બીજી ઘેરે માગી લો. એટલે બે પ્રકારની ભિક્ષાવૃત્તિ હોય છે મહાત્માઓ કરતા હોય. એક તો માધુકરી, એટલે થોડું થોડું 5 ઘેરેથી, જેમ મધુકર એટલે ભમરો, થોડું થોડું બધા ફૂલમાંથી રસ ચૂસે ને એમ થોડુંક ભિક્ષાન દેહી ચ ભગવતી. એટલે હે માં, અમે તને અન્નપૂર્ણા રૂપે જોઈએ છે, તું મને ભિક્ષા આપ.
તો અવનીબેન કે મહારાજ એક રોટલી વધી છે, લાવો. ભિક્ષાન દેહી ભગવતી. અરુણાબેન કે મારે થોડુંક શાક વધ્યું, એક જગ્યાએ શાક લીધું, રોટલી લીધી. એક રોટલી નહીં થાય તો ચાલો બેનની ઘરે જઈએ, એક રોટલી ત્યાંથી લઈએ. 4 થી 5 ઘરે માગવાનો નિયમ છે. એટલામાં થઈ ગયું તો થઈ ગયું, પણ એની પહેલાં પૂરું થઈ જાય તો 5 ઘરે જવું એવું જરૂરી નથી પછી કે ભાઈ કીધું છે 5-7 ઘરે એટલે માગવાનું, ભલે આખું ઠીબકડું આખું ભરાઈ જાય, એવું નહીં. મોટે ભાગે શિષ્યો જ્યારે આશ્રમમાં રહેતા ને ત્યારે પોતાના ગુરુ માટે અને પોતા 2 જણાને થાય એટલું માગે, અને એકલા રહેતા ત્યારે પોતાને એકને, અને એક જ વખત જમવાનો નિયમ છે સંન્યાસીને. પછી ચાલો અત્યારે લઈ લે વૈધું ગયું, રાતે કામ આવશે, સાંજે કામ આવશે, એવું ન હાલે. ઋષિકેશના મહાત્માઓ તો ભિક્ષા લેવા જતા ને અન્નક્ષેત્રમાં, એટલે પૂછે કિતની રોટી મહારાજ, તો કે 2. હવે એ રોટી એટલે આપણો રોટલો આવડો, એવી 2 રોટી તો ખાઈ ન હગાય ને, પણ તોય 2 શું કામ લે? એ પછી દૂર દૂર નદી કિનારે ક્યાંક એની ઝૂંપડી હોય, એક રોટલી ખાય અને એક રોટલીના મીઠી અને નદીની રેતીમાં દબાવી દે. એટલે બીજે દિવસે ભિક્ષા લેવા ન જવું પડે. બીજે દિવસે એ રોટલી કાઢીને ગંગાજીમાં ધોઈ નાખે, એટલે પોચી પડી જાય ને રેતી ધોવાઈ જાય અને ખાઈ લે ગંગાજીના પાણી હારે. એટલે અમારા સ્વામીજી કહેતા કે અમારે તો બહુ સારું હતું, અન્નક્ષેત્ર હતું ને, તો અન્નક્ષેત્રમાં ભિક્ષા લેવા જઈએ તો દરરોજ અમને એટલું બધું આમ મસ્ત જમવાનું મળે કે જાય એટલે ગરમ ગરમ દાળ રોટી, બીજે દિવસે રોટી દાળ, પહેલે દિવસે દાળ રોટી, બીજે દિવસે રોટી દાળ. એટલે આવી રીતે તમારા મનને ટ્રેન કરવું પડે, જે છે સંતુષ્યતા, પોતાના મનને સંતુષ્ટ રાખવું. તો 2 જાતની ભિક્ષાવૃત્તિ, એક માધુકરી, બીજી આજગરી વૃત્તિ. અજગર જેમ ક્યાંય શિકાર કરવા નીકળે નહીં, પડ્યું હોય અને જુએ કે આમ કાંઈ ઉંદરડો કંઈક નીકળ્યું તો આમ ઝપટ મારીને બસ લઈ લે. એવી રીતે ઘણા મહાત્માઓ એવો હોય કે હું ભિક્ષા નહીં માગું, તો સામેથી એને ત્યાં રમણ મહર્ષિ ઘરેથી નીકળી ગયા અને પેલી ગુફાની અંદર બેઠા હતા, વિરૂપાક્ષ ગુફામાં, ટેકરી ઉપર. તો અહીંયા એક દિવસ એ ભૂખા મર્યા નથી. કોકને કોક આવી જાય. અમારે એ તો ઠેકાલો, એ તો મહાત્મા હતા અને બહુ પહેલાંની વાત છે, પણ હમણાં જ ઉત્તરકાશીમાં તપોવનીમાં સુભદ્રામાં, એનું સુભદ્રાજી નામ હતું, 8 વર્ષની 7 વર્ષની ઉંમરે સાઉથમાંથી નીકળી ગયા હતા અને એને એક ગુરુ કર્યા, આશ્રમમાં થોડોક સમય રહ્યા ને પછી હિમાલયમાં જતા રહ્યા. તો સાવ ઉપર ગંગોત્રીથી ગોમુખથી ને ઉપર તપોવનમાં જઈને તપ કરતા હતા. અહીંયા તો કોઈ ન હોય, એટલે ગયા ત્યારે થોડે કંઈથી ખીચડી લેતા ગયા, એ રાંધીને ખાઈ લે, પછી ખીચડી ખલાસ થઈ જાય કંઈ નીચે આવે બાવે તો ઓલા ઘેટા બકરા ચારવાવાળા હોય ને, માં તો આખો દિવસ આમ કરીને ધ્યાનમાં બેઠા હોય, તો એક લોટો ભરી અને દૂધ મૂકી દે. અહીંયા એ ઉઠીને જોવે કોઈક દૂધ મૂકી ગયું, તો બીજું જ કોઈ છે નહીં, મારા માટે જ મૂકી ગયા હોય એની ગુફામાં, એટલે દૂધ પીને પાછો લોટો મૂકી દે. પાછો કોણ મૂકી ગયું એ જાણવાની જરૂર નહીં. એના માટે આંખ ખોલવાની, લોટો લેવા આવે ત્યારે પગ સંચાર થાય, કદાચ માનો સંભળાય, સારું થયો ભાઈ તમે દૂધ આપી ગયા, એવું કશું જ નહીં. જે પ્રારબ્ધમાં યદૃચ્છા લાભ સંતુષ્ટ હોય, જે કંઈ એ તો પછી શરૂઆતમાં અમે તો એના મોઢેથી સાંભળેલો, મેં તો ખૂબ એનો સત્સંગ, એના છેલ્લા દિવસોમાં હું એની પાસે હતો. હા છે ને, એની જીવની જેણે છાપીને એ ત્યાં રાજકોટ આવ્યા હતા. હું જે કહું છું ને મારા મિત્ર જેવા સ્વામીજી, સ્વામી રામતીર્થ, એની જીવની પણ એ ભાઈએ લખી છે. એ વિગત લેવા મારી પાસે આવ્યા હતા, એને સોંપી દીધું. હા, એનો આશ્રમ ગંગોરીમાં અમે 2014માં ત્યાં શિબિર કરી હતી. હા, રાખતા ને એમને ત્યાં જ એને દવા, એક આખો રૂમ એને આપ્યો હતો. હા હા, એટલે કહેવાનો અર્થ એ છે કે ઈશ્વર બધી તમારી વ્યવસ્થા કરતા હોય છે, એટલે એવી બહુ ચિંતા જનરલી આજગરી વૃત્તિવાળા નથી કરતા હોતા. અને બાકી આજગરી વૃત્તિ ન કરવી હોય તો તમને છૂટ છે ભિક્ષા લેવાની. 5 ઘીરે તમે મધુકરની જેમ ભિક્ષા ફરીને લઈ શકો એમ. અને એવો ભાવ રાખવાનો, અન્નપૂર્ણા મને આ ત્યાગ અને વૈરાગ્ય માટે, જ્ઞાન અને વૈરાગ્ય માટે આ ભિક્ષા આપે છે. તો અને બીજી વસ્તુ શું થાય, ઔષધ રૂપે લઈએ તો ઔષધમાં આપણે સ્વાદ નક્કી કરીએ કે આ કડવી ગોળી તો નહીં ચાલે, મને એક મીઠી ગોળી આપો, ડૉક્ટરને કહીએ આપણે. એમાં સ્વાદની પસંદગી ન હોય, ભિક્ષામાં પસંદગી ન આવે, જે હોય એ મંજૂર છે એમ. એટલે સ્વાદની લુબ્ધતા રહેતી નથી. હું એક જ ટાઈમ એટલા માટે સાંજે જમું છું ને આજે 10 વર્ષ થયા ખાલી ભાખરી શાક જ ખાઉં છું, જેથી આપણે સ્વાદની લુબ્ધતા ન રહે. નહીં તો દરરોજ નવું નવું કરીને ખાવાનું મન થાય. એ ધંધો કરવાનો એમાંથી જ નવરાનો થાય ને. તમે જુઓ, તમે બહેનો છો, તમને ખ્યાલ હશે, મોટા ભાગનો સમય આપણું રસોડું ખાઈ જાય કે નહીં, આખો દિવસ રસોડામાંથી જ નવરાનો થાય. પરિવારમાં જે રહેતા હોય તમે જોજો. એટલે એ કેમ કરીને એમાંથી નિવૃત્ત થવું, એનો ઉપાય શોધી કાઢવાનો.
હું કોઈ દિવસ 15 મિનિટથી વધારે રસોડામાં રહેતો નથી. 18 મિનિટ, 15 નહીં પણ 18 મિનિટ. અમારે એક હરે રામ હરે કૃષ્ણની ધૂન વાગે છે, એ 18 મિનિટમાં 108 વખત વાગી જાય. એ હું મૂકી અને રસોઈ કરવા માંડું. એ પૂરી થાય ને પહેલાં મારી રસોઈ થઈ ગઈ હોય, પાછો રિપીટ મૂકીને જમવા બેસી જાઉં. એ પૂરી થાય ને પહેલાં જમાઈને વાસણ મુકાઈ ગયા હોય. બસ એથી વધારે એમાં સમય નહીં બગાડવાનો. એની પાછળ પેટ ભરવા પૂરતું મતલબ છે ને. પછી શું, શાક દરરોજ બદલી જાય, ભાખરી ભાવે જ છે તો પછી એક આ કરીને મોટો મઢો કરી નાખીએ એટલે એકમાં પૂરું. ઓલી 3-4 રોટલીની માથાકૂટ કરીને સમય કોણ બગાડે એમ? કોઈ દી થેપલા નહીં, પરોઠા નહીં, કશું જ નહીં ને. એમ થાય કે આજે તો લક્ઝરી કરવી હોય તો મેં ન કીધું સવારે એ ભાખરીમાં સરગવાના પાન નાખી દેવાના, કાંઈ એમાં કોથમીર નાખી દેવાની. એ આ માએ હુકવણી કરીને મોકલી હોય તો. હું કાંઈ બીટું નહીં. વટાણા એવી કોઈ શાકભાજી લવજની સમય બગાડે ને ફોલવા માટે, એવું કાંઈ ઘીસોડા, ગલકા, તુરિયા, દૂધી એકના 4 કટકા સીધા, બસ જાય ગાજતું ફટાફટ. અહીંયા ભાખરી ચડે ત્યાં સામે શાક થઈ જવું જોઈએ તો 18 મિનિટમાં થાય, નહીં તો થોડું થાય. આવું બધું ઝીણું ગૂંચ ઉકેલવા બેસીએ તો ક્યારે થાય? વાલ ને વટાણા ને આ બધું ફોલવા બેસીએ. એને ઈચ્છા થાય કે આજે આપણે સ્વામીજીને મોકલું તો કંઈક વાર દાણા ફોલીને મોકલે તો કરું, બાકી નહીં. એ પાસે જો ફ્રીઝરમાં મુકાઈ ગયો તો 6 મહિને યાદ આવે પેલા ઓલા દાણા પડ્યા કે દિવસના. એટલે એના તરફ દ્રષ્ટિ જ નહીં રાખવાની. કહેવાનો અર્થ છે એના માટે અરુચિ છે એવું નથી, ભાવે છે, બધું ભાવે છે અને ફાવે છે અને ગમે છે. ખાય તો આપણને સ્વાદે આવે, મજા આવે, પણ એના તરફ દ્રષ્ટિ જ નહીં રાખવાની. મોટે ભાગે સંન્યાસીએ બધું જ છોડી દીધું હોય એટલે હવે એક જ વસ્તુ એના જીવનમાં ભોગ માટેનું અન્ન રહ્યું હોય, ભોજન. તો બધી જ ભોગ વૃત્તિ ભોજનમાં કેન્દ્રિત થઈ જાય એટલે જાત જાતનું ખાવાનું મન થાય. અલગ અલગ એમ લાગે કે આની આ બેનની ઘરે ભિક્ષા સરસ મળે છે તો ત્યાં જવાનું મન થાય. આ બેનને ઘરે બરાબર નથી તો એને આપણે તારવી નાખીએ, એવું નહીં. એકને ઘરેથી નહીં, જ્યાં સારું જ મળતું હોય ત્યાંથી જ લેવી એવું નહીં. ગમે તે રેન્ડમલી ગમે તે 5 ઘરેથી ભિક્ષા માગવાની અને જે આવે એને મીઠું કરીને ખાવાનું એમ. અને એમાં કોઈ પસંદગી ઔષધ રૂપે દવામાં પસંદગી હોય કે મારે મીઠી દવા જોઈએ એમ, તો એવું ન હોય એમ. એટલે સ્વાદમાં કોઈ ફરિયાદ ન હોય કે કોઈ ગમો અણગમો ન હોય. એના વગર અન્નનો જેવો હોય એવો સ્વીકાર કરવો જોઈએ. ક્ષુત વ્યાધિનો અર્થ ક્ષુધા અને વ્યાધિ બે ગણીએ તો બેયનો ઉપચાર કરવો. બીમારી હોય તો દવા લેવી, ન લેવી એવું નહીં, તો શરીર તમારું ચાલશે નહીં અને ચાલશે નહીં તો સાધના નહીં થાય. પણ શરીરને હું હૃષ્ટપુષ્ટ રાખું એવી દ્રષ્ટિ ન રહેવી જોઈએ. તંદુરસ્ત રહે બસ, એને જરૂર છે એટલું આપીએ. એક ટુકડો આપી દે, જેમ પેલું છોકરું તોફાની હોય ને, બહુ તોફાન કરતું હોય એક ચોકલેટ આપી દે, પછી કંઈ એને ચોકલેટનું આખું બોક્સ એની સામે મૂકવાની જરૂર ન હોય. ઘડી ઘડી ખાધા રાખે. અને હવે તો મેં કીધું અહીંયા મોબાઈલ એક બેને બાંધ્યો હતો, અહીં માથા ઉપર બાંધીને પછી ખવડાવતા હતા. એટલે ઓલું આમ જોયા રાખે, આ મોઢું ખોલે માં એની ખવડાવે. બોલો, એટલે એવું જરૂરી નથી એમ. એના બીજા બધા ઘણા બધા ઉપાયો હોય છે એ કરી લેવા જોઈએ. એટલે ક્ષુધા અને વ્યાધિ બંનેનો ઉપચાર કરવો જોઈએ અને એનું નિરાકરણ કરી અને એમાં પ્રમાદ ન કરવો પાછો એમ. જમવામાં કે પછી પોતાની જાત પ્રત્યે બહુ કઠોર થઈ, ના હું તો જમીશ જ નહીં, અઠવાડિયે એક જ વખત જમીશ તો મરીશ, બીજું શું થશે, માંદો પડીશ એમ. હાલવાની ત્રેવડ નહીં રહે તો પછી કેવી રીતે તું શિબિરમાં જઈશ, કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરીશ? બેસાશે જ નહીં કલાક વાર તો કેવી રીતે અધ્યયન કરીશ? તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણું જે લક્ષ્ય છે પરમની પ્રાપ્તિ, એમાં સહાયક હોય એ રીતે જીવવું. બસ એમાં વિક્ષેપ રૂપ હોય